જય ગુરુદેવ મિત્રો. પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે સોહમ સાધના કેવી રીતે કરવી અને સોહમ સાધના દ્વારા 6 ચક્ર ખોલો. હવે મિત્રો, સવારમાં વહેલા ઉઠી સ્નાન કરીને અથવા તો હાથ પગ ધોઈને શાંત જગ્યામાં બેસો. તમારા ઘરે, કોઈ બગીચામાં, જ્યાં કોલાહલવાળું વાતાવરણ ન હોય એવી જગ્યાએ દર્ભના ખડનું એક આસન બનાવો અથવા ઘઉં ભરવાનો જે કોથળો આવે છે તેનું આસન બનાવો. એક જગ્યાએ નિયત આસન બનાવી અભ્યાસ ચાલુ કરો. આસન પાથરી ઉપર બેસો. કમર ગરદન સીધી રાખો. આંખોને નાકના અગ્રભાગ ઉપર રાખો. આંખો બંધ નહીં કરવાની અથવા એકદમ ખુલ્લી નહીં રાખવાની, સેન્ટ્રલમાં રાખો. સેન્ટ્રલમાં આંખો રાખશો નાસિકાના અગ્રભાગ ઉપર, એટલે ત્રિકુટી સ્થાનમાં ધીરે ધીરે ખેંચાવ થશે. મન નાભીથી ઉઠતા શ્વાસ ઉપર જોડો. અને કોઈ પણ મંત્ર જાપ નહીં, કોઈ પણ 52 અક્ષરી મંત્ર જપવાનો નથી. માત્ર ચાલતા શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર મન જોડો. શ્વાસને જેમ ચાલે છે તેમ જ ચાલવા દો. સહેજે કોઈ પ્રકારની શ્વાસની સાથે બળજબરી ન કરો. તમે વધારે ખેંચશો અને વધારે છોડશો તો એક ક્રિયા થઈ ગઈ કહેવાય. આપણી મેળે આપણે શ્વાસને બળજબરી નહીં કરવાની, જેમ ચાલે છે તેમ જ ચાલવા દો. સહેજ અવસ્થામાં માત્ર તમારે મનને શ્વાસની ક્રિયામાં જોડવાનું છે. પંદર મિનિટથી લઈ અને
કલાક સુધીનો અભ્યાસ રોજ કરો. શરૂઆત 15 મિનિટથી કરો. શરૂઆતમાં કદાચ તમને તકલીફ પડે બેસવામાં, કમર ગરદન સીધી રાખવામાં, તો અભ્યાસ ચાલુ રાખો. ધીરે ધીરે અભ્યાસ થઈ જશે. વાંકા નહીં વળવાનું. જો તમે વાંકા વળી જશો, કમર ગરદન સીધી એટલા માટે રાખવાનું કહું છું કે મિત્રો, નાભીથી લઈને 10મા દ્વારમાં બ્રહ્મરંધ્રમાં થઈને કુંડલીની શક્તિ જે આ પેડુમાં આવેલી છે ત્યાં સુધી એક નાડી ચાલી રહી છે મિત્રો, જેને શાસ્ત્રોમાં નાગણીની પણ ઉપમા આપવામાં આવી છે. જેનું મસ્તક બ્રહ્મરંધ્રમાં છે, જેનું પૂંછડું બ્રહ્મરંધ્રમાં છે, મસ્તક નાભીમાં છે નીચે. ઉલટી નાગણી છે. અને જે અમીરસ જર્યા કરે છે એ ઉલટી નાગણી જે છે, જે વાયુથી બનેલી છે મિત્રો, એને પી જતી હોય છે. તો એ ઉલટી જે નાગણી છે એ મિત્રો, એ નાગણીનું મુખ નીચે તરફ વાળી દેવાનું છે. તો કઈ રીતે એ નાગણીનું મુખ નીચે તરફ વળે છે? એ એક જ સાધના એવી છે, એ છે સોહમ. સર્વપ્રથમ તમને કદાચ મનને સ્થિર ન કરી શકો તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં, તો સોહમ જાપ જપી શકો છો. તો સોહમ જાપ જપી શકો છો હોઠકંઠ હલાવીને. સોહમ સોહમ સોહમ. પછી હું ઘણીવાર કહું છું કે મનમાં જપો, અભ્યાસ માટે. બાકી જપવાની કાંઈ જરૂર નથી, કારણ કે સોહમ શબ્દ 52 અક્ષરથી 12 છે. સોહમ શબ્દ 52 અક્ષરમાં નથી આવતો. કારણ કે સોહમ શબ્દ આપમેળે ચાલી રહ્યો છે. આ સોહમ તમે જપતા જપતા પછી જાપ બંધ કરી દો, પછી મનમાં જપો સોહમ સોહમ. પછી મનમાં જપવાનું પણ બંધ થઈ જશે મિત્રો, અને અજપ્પામાં તમે આવી જશો. અજપ્પાનો અર્થ છે મિત્રો, જેને જપવામાં નથી આવતો. અજપ્પાનો અર્થ જ બને છે જેને જપી ન શકાય. માત્ર શ્વાસ ઉપર ધ્યાન ધરો. જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે તેમ તેમ મન સ્થિર થતું જશે. સંપૂર્ણપણે મન સ્થિર થઈ ગયું શ્વાસોશ્વાસની ક્રિયામાં, ત્યારે સોહમ શબ્દ પ્રગટ થશે, જે શ્વાસોશ્વાસની અંદર આપમેળે ચાલી રહ્યો છે.
ઘણીવાર હું કહું છું કે શ્વાસને અંદર ખેંચો એટલે સો એવો એક ધ્વનિ પ્રગટ થાય છે, અવાજ, એક શબ્દ. શ્વાસને બહાર કાઢીએ એટલે હમ હમ આવો અવાજ પ્રગટ થાય છે. સોને પરમાત્મા કીધો છે, હમને આત્મા કીધો છે. સોને અનાદિ શબ્દ કીધો છે, હમને આદિ શબ્દ કીધો છે. સોને અનાદિ ઓમકાર પણ કહેવાય છે, અનાદિ સોમકાર પણ કહેવાય છે, અને હમને આદિ સોમકાર કહેવાય છે, સુરતા પણ કહેવાય છે, ચૈતન્ય શક્તિ પણ કહેવાય છે, આત્મા પણ કહેવાય છે. હવે સો શબ્દ જે છે એને તમે અનાદિ સોહમ સમજો, અનાદિ ઓમકાર સમજો, એ શબ્દ બહારથી આવે છે. અને અંદરનો જે સોહમ છે એ આદિ સોહમ, એ જ સુરતા છે. તો મિત્રો, આદિ સોહમ રૂપી શબ્દ એ આપણે સ્વયં પોતે છીએ. અને અનાદિ સોહમ જે બહાર છે એ પરમાત્મા છે. દેહની અંદર આ સુરતા માયા સાથે, મનમાયા સાથે બંધનમાં છે. સોહમ શબ્દ મનમાયા સાથે બંધનમાં છે. ચૈતન્ય શક્તિ કહો, આત્મા કહો, એ બંધનમાં છે. અને સો શબ્દ અનાદિ ઓમકાર, અનાદિ સોહમકાર એ નિર્બંધ છે, એ બંધનમાં નથી. એ સર્વવ્યાપક શબ્દ છે. એ સ્થાવર જંગમ, જલમાં, થલમાં, કણકણમાં એ શબ્દ ગાજી રહ્યો છે. મિત્રો, આ સ્ટેજ પર જે પહોંચ્યા હોય તેને જ ખબર હોય છે. મિત્રો, બાકી વાંચેલું, સાંભળેલું એ બોલી શકીએ ખરું આપણે. એને મિત્રો માહિતી જ્ઞાન કહેવાય. માહિતી જ્ઞાન કોઈ પાસે લઈને પછી આપણે બોલીએ તો એ માહિતી થઈ કહેવાય. પરંતુ માહિતીથી કાંઈ ન થાય તો બોલબચન થયું, કથણી બકણી થઈ. એ રસ્તે હાલો, પ્રેક્ટિકલમાં આવો, પ્રેક્ટિકલ કરી, અભ્યાસ કરી, અનુભવના ઘરમાં જાઓ. અભ્યાસ કરી સોહમ અનુભવના ઘરમાં જાઓ. તો મિત્રો, ધીરે ધીરે આ સાધના તમારી આગળ વધતી જાય, અભ્યાસ તમારો આગળ વધતો જાય, રોજે રોજનો. ત્યારે મિત્રો, એક જ સોહમ શબ્દ દ્વારા 6 ચક્ર ખુલી જશે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, કંઠચક્ર મતલબ વિશુદ્ધાખ્ય, અને આજ્ઞા ચક્ર ત્રિકુટી સ્થાનમાં. આ 6 ચક્ર એક જ સોહમ શબ્દથી ખુલી જશે.
આ 6 ચક્રને ખોલવા માટે સોહમ શબ્દ કાફી છે. 6 ચક્રમાં ક્યાંય ધ્યાન ધરવાની જરૂર નથી. એક શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એના મારફતે 6 ચક્ર ખુલી જશે. પણ અભ્યાસ રોજે રોજ કરવો પડે છે મિત્રો, કારણ કે કર્યા વગર કાંઈ મળવાનું નથી ને કરેલું અફેર જાય નહીં. બરાબર આ જ રીતે છે. પરંતુ સોહમ શબ્દના જાણકાર, અનુભવી એવા સાચા સતગુરુ દેહધારી એની પાસેથી નામ ઉપદેશ લેવો મિત્રો, તો જ સફળતાને પ્રાપ્ત થઈએ છીએ. કારણ કે મિત્રો જે કોઈ ગુરુએ સ્વયં પોતે સોહમ શબ્દને સિદ્ધ નથી કર્યો, સોહમ શબ્દને જાણ્યો નથી, અનુભવ કર્યો નથી, માણ્યો નથી, એવા વ્યક્તિ જો તમને આ સોહમ શબ્દ ઉપદેશમાં આપે તો કાંઈ ન થાય. કારણ કે એને ખુદે નથી જાણ્યો તો એ તમને કઈ રીતે જણાવી શકે. એટલા માટે જે કોઈ સાધુ સંત સોહમ શબ્દને સિદ્ધ કરી ગયા છે, સિદ્ધ કરેલો છે, જાણેલો છે, માણેલો છે, એવા સંત તમને મળે અને એવા સંત સોહમ શબ્દ નામ ઉપદેશમાં આપે તો જ તમે સફળતાને પ્રાપ્ત થાવ છો. કારણ કે મિત્રો સંત એવા હોવા જોઈએ જેના જીવનમાં સત્યનું આચરણ હોય, ઇન્દ્રિયોને વશ કરેલી હોય, સંસારથી વિરક્ત હોય, મોહ માયામાં જે નથી, લોભ લાલચમાં પણ જે નથી, જે ચેલિયું ચેલા મૂંડવામાં નથી, ચેલિયું ચેલા મૂંડી અને ઘેટા બકરાના ટોળા જે ભેગા કરતા હોય છે એને સમજી લેજો ધંધો છે મિત્રો. આ ધર્મના નામે ધંધો છે. આધ્યાત્મિક જે જ્ઞાન છે મિત્રો એ તમારી અંદર પ્રગટ થાય છે, કોઈ ગુરુ ના આપી શકે. આધ્યાત્મિક મતલબ આત્મજ્ઞાન એ સ્વયં પોતાની અંદર આત્મજ્ઞાનનું ઢાંકણું ખુલી જાય છે મિત્રો. કોઈ ગુરુનો એને ખોલી શકે. કોઈ ગુરુ એમ કહેતા હોય કે હું તમને આત્માની ઓળખાણ કરાવું, હું તમને પરમાત્માની ઓળખાણ કરાવું, હું તમને શબ્દ સાધના સંભળાવું, તો સરાસર ખોટું છે. કારણ કે શબ્દ જે છે મિત્રો, પરમાત્મા રૂપી શબ્દ એ કોઈ લેવા દેવાની વસ્તુ છે જ નહીં. હું તમને અહીંથી પૂછું કે મને આવો શબ્દ સંભળાય છે, એટલે તમે કહો કે ના આ શબ્દ સાચો છે, એ તો લીધું દીધું થયું ને, એ તો લેતી દેતી થઈ. તો મિત્રો મુખ્ય જે શબ્દ છે પરમાત્મા રૂપી શબ્દ એ લેવા દેવાની વસ્તુ છે જ નહીં. કોઈ કહેતા હોય કે અમે તમને મુક્તિનો શબ્દ આપીએ તો અસંભવ ખોટું છે, બનાવટના ધંધા છે. શબ્દ આપી જ ન શકે કોઈ. અને તમને પરમાત્મ જ્ઞાન થઈ ગયું તો તમે પરમાત્મ જ્ઞાનની વાત બીજાને કરી પણ શકતા નથી, બોલી પણ શકતા નથી. કારણ કે એ બોલવા, લખવા, વાંચવા, સાંભળવાથી બહાર છે મિત્રો. અત્યારના ગુરુઓ શું કરે છે કે
શિષ્યને કે પૂછે કે મને આવો શબ્દ સંભળાય છે, એટલે ગુરુ એમ કે બસ પકડી લ્યો, આ શબ્દ સાચો, આ જ પરમાત્માનો શબ્દ છે. તો સમજી લેજો આ નવટંકી છે, નાટક છે. કારણ કે પરમાત્મા રૂપી જે શબ્દ છે ને મિત્રો, લેવા દેવાની વસ્તુ છે જ નહીં. પછી ગુરુ કહી દેતો હોય કે આ શબ્દ સાચો છે, નથી કહેતો હું લોલીપોપ પકડાવી દીધું છું કે ચગરા રાખો મોઢામાં નાખીને. સરાસર આ ગલત છે, ખોટું છે. કારણ કે મુક્તિ માર્ગનો જે શબ્દ છે એ મિત્રો લેવા દેવાની વસ્તુ છે જ નહીં. અને બીજાને તમે કહી પણ ન શકો. ભીખા સાહેબ કહે છે ને કે ભીખા બાત અગમ કી કાન સુનન મેં નાહી, જો કહે સો જાને નહીં, જાને સો કહે નહીં. તો જે કહે છે કે મને શબ્દ પ્રગટ થઈ ગયો છે, જે કહે છે મને પરમાત્મા ઓળખાણ થઈ ગઈ છે, જે કહે છે મને આત્મ ઓળખાણ થઈ ગઈ છે, સમજી લેજો એ ખોટો છે. કારણ કે જેને થઈ જાય છે આત્મ ઓળખાણ, પરમાત્મા ઓળખાણ, એ કહી શકતો નથી. અને જે કહે છે તેને ઓળખાણ થઈ નથી, બનાવટ છે. જેને મિત્રો આત્મ ઓળખાણ થઈ જાય, પરમાત્મા ઓળખાણ થઈ જાય, સુરતા થકી શબ્દ સાંભળી લે, એનું આખું જીવન મિત્રો એ ટાઈપનું બની જાય છે. શું એની હું વાત કરું એમ. એનું જીવન જગતથી નિરાલું હોય છે. એને કોઈની સાથે કોઈ સંબંધ હોતો નથી. દરેક ઉપર પ્રેમ ભરી દ્રષ્ટિએ જ જોવે છે. એ પ્રેમ ભરી દ્રષ્ટિએ જોવા છતાં એને ખબર નથી હું શું જોઈ રહ્યો છું. સાંભળવા છતાં એને ખબર નથી શું સાંભળું છું. બોલવા છતાં ખબર નથી શું બોલું. કારણ કે મિત્રો એની અંદર છે જ નહીં. જેવી રીતે નાનું બાળક હોય છે 6 મહિનાનું, અને તમે 500ની નોટો આપો એટલે એને કાંઈ પડી નથી, તો ફાળવાય મંડે. શું કામે? એને માયામાં ખબર જ નથી પડતી કે આ 500 રૂપિયા છે, 500 નોટ છે. એને ખબર જ નથી બાળકને, કારણ કે માયાથી પર છે. માયામાં પ્રવેશ નથી કરી. સુંદર સ્ત્રી હોય એ બાળકની સામે વિના વસ્ત્ર, તો એ બાળકના મનમાં કોઈ વસ્તુ નથી, એને ખબર જ નથી. બાળકી હોય અને સુંદર પુરુષ વિના વસ્ત્ર હોય તો એ બાળકીને પણ ખબર નથી. શું કામે? એની અંદર કામા અગ્નિ પણ નથી મિત્રો. નોટ કરજો આ વાતને. એ બાળકને તમે 1 કલાક સુધી લગાતાર અપશબ્દો બોલ્યા કરો, ગાળો આપ્યા કરો, એ બાળક છતાં પણ તમારી સાથે હસતું રહેશે, તમારી સામે હસતું રહેશે. શું કામે? એને એ પણ ખબર નથી કે શું બોલે. એ બાળકને તમે એવું કહો કે તમારું લગ્ન કરી નાખવા, છતાં પણ હસતું રહે. એ બાળકને તમારા દુશ્મનના હાથમાં રાખો, આપો, છતાં પણ એ દુશ્મનના હાથમાં પણ એ બાળક રમતું હશે. કારણ કે એ બાળકને કોઈની સાથે દુશ્મની નથી. બધાથી પ્રેમ છે, બધા સામે હસતું જ રહેશે એ બાળક. કોઈ નાગ કે સર્પ નીકળે એટલે બાળક જોવે તો એને 4 પગે ચાલતું ચાલતું એ નાગનું પૂંછડું પકડવા પણ જશે. શું કામે? એને મૃત્યુની પણ ફરક નથી. એને એ પણ ખબર નથી કે આ નાગ ડાન્સ મારશે તો હું મરી જઈશ. તો મૃત્યુથી પણ ઉપર છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટવાળો કોઈ થાંભલો હોય, બધા લોકો ત્યાંથી દૂર ઊભા હોય કે આ થાંભલામાં શોર્ટ લાગે છે, છતાં પણ બાળકને તમે વચ્ચે મૂકો એટલે બાળક એને પણ પકડવા જશે. કારણ કે એને મોતની પણ બીક નથી. તો મિત્રો આ બાળક વૃત્તિ જે છે નિર્દોષ વૃત્તિ છે મિત્રો. એવી જ રીતના સંતો જે છે મિત્રો એ બાળક સમાન નિર્દોષ વૃત્તિવાળા હોય છે. નિર્દોષ, બિલકુલ નિર્દોષ, જેની અંદર લેસ માત્ર દોષ નથી. શત્રુ અને મિત્ર જેને સમાન છે. દરેક ઉપર પ્રેમ જ પ્રેમ, પ્રેમ સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને એ પ્રેમ પણ તમારી અંદરથી પ્રગટ થાય છે.
પ્રેમ પણ કોઈ લેવા દેવાની વસ્તુ નથી, આપમેળે થઈ જાય છે. પ્રેમ પરમાત્મા સાથે આપમેળે થાય છે. કોઈ અમે કહે કે અમે તમને પરમાત્મા સાથે પ્રેમ કરાવી દઈએ તો ફસાતા નહીં. આ બધું નાટક છે. તો મિત્રો, દેહધારી ગુરુ એ માધ્યમ છે. તો માધ્યમ મિત્રો આમ તટસ્થ હોવું પડે, માધ્યમ એ સચોટ હોવું પડે, માધ્યમ એ સાચું હોવું પડે. જે માધ્યમ છે એ પરિપૂર્ણ હોવું પડે, માધ્યમ પૂર્ણતા હોવું પડે. તો માધ્યમ પાત્ર જે છે મિત્રો, તે પરિપૂર્ણ હોવું પડે. જેવી રીતે ગુરુ પણ માધ્યમ છે, એમ પરિપૂર્ણ ગુરુ હોય તો જ મિત્રો તમને આ સંસાર સાગરમાંથી તરી શકે, અભવ બંધનમાંથી છોડાવી શકે અને તમને પાર લગાડી શકે. જેવી રીતે મિત્રો 5 પાંડવોની અંદર યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને માધ્યમ બનાવ્યો હતો. શું કામ? કે અર્જુન એ પૂર્ણ પાત્ર હતું. બીજા 4 પાંડવોને રાખે તો યુદ્ધ ન જીતી શકે, કારણ કે અર્જુનની અંદર એ ક્ષમતા હતી, એ શક્તિ હતી, એ તાકાત હતી. એ અર્જુન રૂપી જે માધ્યમ હતું ને, એ જ આ યુદ્ધને જીતાડી શકે એમ હતું. એટલા માટે ભગવાને અર્જુનને માધ્યમ બનાવ્યો હતો અને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું. તો મિત્રો, ભગવાન કૃષ્ણ જે છે તેને તમે આત્મા સમજો, અને અર્જુનને સ્થિર મન પણ સમજો, વિવેક પણ સમજો, અને રથ જે છે તેને શરીર સમજો. 4 ઘોડા આગળ છે તે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર છે, અને સ્વયં ભગવાન કૃષ્ણ અંતકરણ રૂપી આત્મા છે. આ સંસાર કુરુક્ષેત્રનું મેદાન છે. અસત્ય વિચારો, અધર્મ એ કૌરવોની સેના છે. સત્ય વિચારો, ધર્મ એ પાંડવોની સેના છે મિત્રો. અને આ સંસાર સાગરની અંદર એક યુદ્ધ હાલી રહ્યું છે. આ સંસારમાં યુદ્ધ હાલે છે. આ સંસાર જ કુરુક્ષેત્રનું મેદાન છે, સમજી લ્યો. પરંતુ જ્યારે ભગવાનની કૃપા થાય, કૃષ્ણરૂપી, ત્યારે વિવેકરૂપી અર્જુન પ્રગટ થાય. અને વિવેકરૂપી અર્જુન જ્ઞાનનું ખાંડું લઈ, જ્ઞાનની કટાર લઈ, જ્ઞાનની ગોળી લઈ, જ્ઞાનનું ધનુષ બાણ લઈ આ યુદ્ધ ક્ષેત્રમાં આ કાળરૂપી મન, આ કાળરૂપી દુર્યોધન જે ધનનો દુરુપયોગ કરે છે, પોતાના ધનનો ખોટો ઉપયોગ કરે છે, એનો નાશ કરી નાખે છે અને વિજય પ્રાપ્ત કરે છે. તો મિત્રો, અનુભવી ગુરુ એને જ કહેવાય છે જેને સ્વયં સોહમ શબ્દનો અનુભવ કર્યો હોય ને મિત્રો. એના મારફતે સોહમ શબ્દ મળે ને તો જ તમે સફળતાને પ્રાપ્ત થાવ. બાકી પહેલાં એ વાતો કરનારા મળે કે સોહમ શબ્દ, સોહમ સોહમ સોહમ, એ ન ચાલે. એ તો માહિતી જ્ઞાન થયું. અનુભવ કરીને પછી તમને આપે તો એ તમને ઉપયોગી બને. જેવી રીતે મિત્રો, માનો કે તમે
કોઈ ખેતરમાં મજૂરીએ ગયા, એક દિવસ તમે મજૂરી કરીને તમને 500 રૂપિયા મહેનત નાણું મળ્યું, તો એ તમે 500 રૂપિયાને સિદ્ધ કર્યા. એ 500 રૂપિયાને તમે સિદ્ધ કર્યા અને એ 500 રૂપિયા પછી તમે બીજાને આપો, અથવા એમાંથી 100 રૂપિયા આપો બીજાને જેને સિદ્ધ નથી કર્યા એને આપો, એટલે એ એનો ઉપયોગ કરી શકે, એને વાપરી શકે અને એ પણ આગળ વધી શકે ને. કોઈ ધંધો એમાંથી કરે તો ભલે, કોઈ વસ્તુ ખરીદી બધું લઈ શકે ને. કારણ કે સિદ્ધ 500 રૂપિયા તમે કર્યા અને તમે સિદ્ધ કરેલી વસ્તુ બીજાને આપી તો એ પણ એનો ઉપયોગ કરી શકે. એમ સોહમ શબ્દને જેને સિદ્ધ કર્યો છે, જેમ 500 રૂપિયા સિદ્ધ કર્યા મહેનત કરીને, એમ સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલીને મહેનત કરીને, સોહમ શબ્દને જાણીને, અનુભવીને, ઓળખીને, સિદ્ધ કરીને જે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવાની જે માસ્ટર ચાવી છે, માસ્ટર કી છે, જે જાણી ગયા છે, જેને જાણી લીધું છે, એવા જાણકાર ગુરુ જો મળે, એવા અનુભવી ગુરુ મળે અને એ તમને સોમ શબ્દ આપે ઉપદેશમાં, એ સોમ શબ્દને તમે અજપામાં જપો તો મુક્તિ થાય. બાકી સામેવાળાની જ ન થઈ હોય તો એ તમને લાગુ નથી પડી શકતી મિત્રો. બરાબર? તો અમારી વાત ઉપર ધ્યાન દેજો. અને સોહમ સાધના બેસ્ટમાં બેસ્ટ જો હોય તો સનાતન ધારામાં છે. અને સનાતન ધર્મના તમામ શાસ્ત્રોમાં સોહમ શબ્દનો ઉલ્લેખ પણ તમને મળી આવશે. તમામ દેવી દેવતાઓ પણ સોહમનો જાપ જપે, અજપ્પામાં, ધ્યાનમાં. તમામ ઋષિ મુનિઓ, સંતો, સાધુ સંતો, યતિ જતિ, તપસ્વી, જોગી બધા જ સોહમ અજપ્પા જપીને જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત થયેલા. અને અન્ય પંથીઓ વાળાઓને, અન્ય વાળાએ જ આ સોમ શબ્દનો જ સહારો લીધો. અને સોમ શબ્દ અનાદિકાળનો છે. આપણા ઋષિમુનિઓની દેન છે. અત્યારે બધા મફતિયું લઈને પોતાનું ઘરનું કરીને બેસી ગયા કે આ તો અમારું છે. ઋષિમુનિઓનું સંપત્તિ બધી ઋષિમુનિઓની, અને નીંધણિયા ધણી થઈ ગયા, મફતિયા ધણી થઈ ગયા કે આ તો અમારું, પોતાનું નામ જોડી દઈએ. હા, એટલે વિચાર કરજો. મને તો બધી ખબર જ છે કે આ શબ્દ કોને વાપર્યો છે, આ કોને વાપર્યો છે, ક્યાંથી આવ્યો છે. તો કહેવાનો અર્થ મિત્રો એક જ થાય છે મારો કે ગુરુ તમને સત્યનિષ્ઠ મળવા પડે, જેના જીવનમાં આચરણ હોય. ઘણીવાર હું કહું છું, કલાય 15ને આવી જા અંદર, લાલચી ગુરુને લોભી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા, ગોળ ગુરુને છીપા ચેલા, દિવસે નહીં પગદંડા, અગમ બાકે પણ ગમ નહીં નરને, આપો વખાણે અખંડા. આવા પોતે જ પોતાના વખાણ કર્યા કરતો હોય. પોતે જ હું મેં મારા જેવું કોઈ નહીં, મારી પાસે જ મુક્તિ, મારી પાસે જ બધું. આ બધા પાખંડીશ. અને પોતે જ પોતાના ચેલાઓ પાસે વખાણ કર્યા કરતો હોય. એના ચેલા વખાણ કર્યા, વાહ ગુરુજી વાહ, વાહ ગુરુજી વાહ. એટલે આ ફૂલાય જાય હવામાં. અને ફૂલાતો ફરતો હોય ને હું જ કાંઈક સવા આવું સમજીને બેઠેલા બધા ગધેડા છે. અહંકારનો ભાર લઈને રખડે. જેમ ગધેડો કુંભારની માટીનો ભાર લઈને રખડતો હોય, એમ આ ગધેડો અહંકારનો ભાર લઈને રખડે છે. તો આવા ગુરુથી, ઢોંગી પાખંડીથી સાવધાન થઈ જજો. સાચા સદગુરુને આવી ધન દોલત મેળ્યું મોલાતીની કાંઈ જરૂર નથી. એ માત્ર ભજન અને ભોજનની જ જરૂર હોય, બીજાને કાંઈ જરૂર ન હોય. તો મિત્રો, આ સોહમ શબ્દથી 6 ચક્ર ખુલી જાય છે. પણ સાચા સદગુરુ પાસેથી આ ઉપદેશમાં મળવો પડે હો. તો પહેલાં સાચા સદગુરુ ગોતો. બરાબર? સાચા સદગુરુ મળે તો મુક્તિ મોક્ષ ફાઇનલ. તો બોલો મિત્રો પ્રેમથી, સત્ય સનાતન ધર્મની જય.